એવા લોકો છે જે ઓલવેઝ તમને ઇન્સ્પાયર કરે છે. એમની જોડે જઈને તમને 2-3 વાતો તો સાંભળવા મળી જ જાય કે જીમ જવાનું ચાલુ કર, કંઈક ન્યૂ લર્નિંગ કર, કંઈક અર્નિંગના વે ગોત, કેવું ચાલે છે ભણવાનું. આવા લોકો જ તમને આગળ વધવામાં હેલ્પ કરશે. આવા લોકોના સપોર્ટથી જ તમે આગળ વધી શકશો. આવા મિત્રો કે આવા રિલેટિવ્સ જો તમારા જીવનમાં હોય ને તો એમનો હાથ છે ને આમ કસીને પકડી રાખજો, કેમ કે એક દિવસ તો એવો આવશે જ જ્યારે તમે બધા જ રસ્તાઓથી હારી ગયા હશો અને તમને એવું મગજમાં થઈ જશે કે હવે કશું જ નથી કરવું. ત્યારે આ લોકો એવા હશે જે તમને લાફો મારીને કે ગાળ દઈને એવું કહેશે, ચલે કામ કરવાનું ચાલુ કર, આવી રીતે બેસી રહેવાનું જરૂર નથી. જો આવા વિચારો કરીશ ને તો તને એક પડી જશે. આવા લોકોનો સાથ તમે ક્યારેય ના છોડતા. હંમેશા બધા એવું કહેતા હોય છે કે તમારી બેઠક એવા વ્યક્તિઓ જોડે હોવી જોઈએ, એવા વ્યક્તિઓ જોડે હોવી જોઈએ જે હંમેશા ભગવાનની વાત કરતા હોય, હંમેશા સ્ટડીની વાત કરતા હોય અને હંમેશા કરિયરની વાત કરતા હોય. આવા લોકો જો તમારી જોડે આવી વાત કરે છે તો તમારા કંઈક હોવાથી કે કંઈક ના હોવાથી એમને 100% ફરક પડે છે. આવા લોકોનો હાથ જો તમે કસીને પકડી રાખ્યો હશે ને તો તમે જિંદગીની હરેક પરીક્ષા આમ છે ને આમ મસ્ત રીતે આપી શકશો અને આવા લોકોને જ ફરક પડે છે. બાકી તો મોસ્ટલી લોકોને તમારા હોવા કે ના હોવાથી કશો ફેર નથી પડતો. એમની જોડે આપણો રિલેશન કેટલો હોય છે તો કઈ જ નહીં, ચા કોફી શેર કરવાનો યા તો ઓનલી કોલમાં વાત કરવાનો. એને એ ભલે કોઈ પણ પોસ્ટ ઉપર હોય, એ તમારી જોડે વાત નહીં કરે કઈ રીતે પહોંચ્યા, એમણે કઈ રીતે કર્યું, બસ હું આમ છું, એને આઈ એમ સમથિંગ હશે. એ લોકો નહીં, પરંતુ જે આપણને કંઈક બનાવવાની ટ્રાય કરે, જે આપણને ઇન્સ્પાયર કરે ને એમનો સંગ કરવો જોઈએ. મારા કોન્ટેક્ટમાં તો બહુ બધા લોકો છે. તમારા કોન્ટેક્ટમાં હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે આવા લોકો શું છે ખબર છે, આવા લોકો એક ભગવાનનો આશીર્વાદ છે. મેં એક શોર્ટ બનાવી હતી, તમે શોર્ટ્સમાં જઈને જોઈ શકશો છો કે ભગવાન પોતે નથી આવતા, એ તમારા જીવનમાં કંઈક ને કંઈક માણસને મોકલે છે અને દરેક માણસ આપણને કંઈક ને કંઈક રીતે ઇન્સ્પાયર કરે છે, કંઈક ને કંઈક રીતે. જેમ કે કોઈ વેલ સેટ છે તો એ આપણને ભણવાની સલાહ આપે છે, એ આપણને વે બતાવે છે કે તું આગળ વધ, આમનું આમ છે, આવી રીતે જઈશ તો તને સપોર્ટ મળશે. અમુક લોકો આપણે દુઃખી હોય ત્યારે સપોર્ટ કરે છે. એટલે સંબંધ એવા લોકો જોડે જ રાખજો કે જેમને તમારા કંઈક બનવાથી, કંઈક હોવાથી ફરક પડે. બાકી બીજા બધા તો ફેક છે. આ બધા જ તમારા રિયલ ફ્રેન્ડ્સ છે, રિયલ રિલેટિવ્સ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ ચેનલને ના કરી હોય તો અત્યારથી જ કરી દેજો. તમારો સપોર્ટ મળશે તો જ હું વિડીયોઝ ક્રિએટ કરી શકીશ ને. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.